નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 6 ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં જોવાના છીએ તો તમારે ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીં જેટલા પણ પ્રશ્નો આપું એ દરેક પ્રશ્નોને તમારે પાકા કરીને જવાના છે, કારણ કે આમાંથી જ ઘણા પ્રશ્નો તમને તમારા પેપરમાં જોવા મળી શકે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમને 8 જેટલા હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે, તો તમારે ખાસ MCQ પ્રશ્નોને પાકા કરીને જવાના છે. એમાં પ્રશ્ન નંબર 1 છે કે નીચેના સામાન્ય અવયવ જણાવો 8 અને 12. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જવાબ શું આવશે? જો તમને આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ફટાફટ જે પણ વિદ્યાર્થીઓને જવાબ આવડતો હોય કે નીચેના સામાન્ય અવયવ જણાવો 8 અને 12 છે, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ? તો જવાબ આવશે 4. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે જો x 30, 24 અને 16 પ્રમાણસર હોય તો x ની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, x ની કિંમત શું થશે? તો તેમને જવાબ આવડતો તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જો x ની કિંમત તમારે શોધવાની છે, x બરાબર શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ના આવડતો હોય તો હું તમને દરેક પ્રશ્નોના જવાબ તો કહેવાનો જ છું. પ્રશ્ન શું જવાબ આવશે? તો કે 45 જવાબ આવશે. આગળ છે પ્રશ્ન નંબર 3 કે ચોરસની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબર શું જવાબ આવશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપેલા છે કે 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ, 2 ગુણ્યા 1 બાજુની લંબાઈ, 3 ગુણ્યા 1 બાજુની લંબાઈ કે 6 ગુણ્યા 1 બાજુની લંબાઈ. તો ચોરસ છે એટલે વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો કે 4. અહીં વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે ચોરસ છે એટલે ચોરસ કેવું હોય? તો કે 4 બાજુવાળું હોય. તો કે ચોરસ માટે 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ એ જવાબ સાચો આવશે. આગળ વધીએ. પ્રશ્ન 4 છે આ બંનેમાંથી વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યા કઈ છે એ તમારે અહીં દર્શાવવાનું છે. અહીં ખાલી જગ્યા પણ તમને પૂછાય છે, એટલા માટે મેં અહીં ખાલી જગ્યાનો પણ સમાવેશ કર્યો છે. અને ખાસ જણાવી દઉં કે મેં અહીં તમને હેતુલક્ષી પ્રશ્નો જ આપ્યા છે, જેથી તમે હેતુલક્ષી પ્રશ્નોમાં સારી તૈયારી કરી શકો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે ફટાફટ જો તમે ઉતાવળમાં જવાબ લખો ને તો તમે આને પણ કદાચ ટીક કરી શકો, કારણ કે તમને અહીં 79 દેખાશે અને અહીં આગળ 80 દેખાશે, તો તમે ફટાફટ 80 ઉપર આમ ટીક કરી દો. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે પ્રશ્નને ધ્યાનથી જોવાનો છે, કારણ કે આ કેટલા છે? તો કે 80,894 છે, જ્યારે આ કેટલા છે? તો કે 7,94,025 છે. તો કોણ મોટું થશે? તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા મોટી છે, એટલે તમારે આ નિશાન આવશે. અહીં B વિકલ્પ સાચો આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ આવા પ્રશ્નોમાં ઉતાવળ નથી કરવાની, ધ્યાનપૂર્વક જોવાનું છે, ત્યારબાદ જ જવાબ લખવાનો છે, નહીં તો તમે 1 ગુણ ખોઈ બેસશો. એટલે વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો ધ્યાનથી જોવાના છે. પ્રશ્ન 5 નીચેનામાંથી વિભાજ્ય સંખ્યા જણાવો. તો વિભાજ્ય સંખ્યા કઈ છે? તો 31 છે તે વિભાજ્ય નથી, 17 પણ વિભાજ્ય નથી અને 13 પણ વિભાજ્ય નથી. તો કઈ વધી સંખ્યા? 33. તો 33 વિદ્યાર્થી મિત્રો એ વિભાજ્ય સંખ્યા છે. કઈ રીતે? તો 11 ગુણ્યા 3 કરીએ તો 11 તરી 33. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 33 એક વિભાજ્ય સંખ્યા છે, જ્યારે બીજી આ 3 સંખ્યાઓ આપેલી છે તે અવિભાજ્ય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્ન. પછી છે પ્રશ્ન 10 કે 10 ના 1/5 કેટલા થશે? તો કેટલા થશે? તો વિદ્યાર્થી મિત્રો એના થશે 2 જવાબ સાચો આવશે. આગળ વધીએ. એક પૈડાની ઝડપ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એક પૈડાની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકનો ગુણોત્તર શોધો. તો એનો ગુણોત્તર કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આવડતો તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ગુણોત્તર કેટલો થશે? તો અહીં 15 અને 30 તો 1/3 અને 1/2 થશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો કયો જવાબ આવશે? તો કે જે વિકલ્પ B આપેલો છે તે જવાબ આવશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 છે કે જો કાર 6 લીટર પેટ્રોલ પર 90 કિલોમીટર ચાલે છે. કેટલા? તો કે 6 કિલોમીટર 90 કિલોમીટર ચાલે છે, તો કાર 10 લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલી શકે? તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમને ખબર હોવી જોઈએ કે 6 લીટર પેટ્રોલમાં 90 કિલોમીટર ચાલે છે, પરંતુ 1 કિલોમીટર બરાબર કેટલા કિલોમીટર ચાલે? જો તમને એ ખબર હોય તો તમે જવાબ શોધી શકો છો. તો અહીં જ્યારે વિદ્યાર્થી મિત્રો 15 ગુણ્યા 6 કરો એટલે તમને જવાબ મળે કે 90 કિલોમીટર ચાલે છે. તો અહીં તમને એ ખબર પડી કે 15 કિલોમીટર ચાલે છે 1 લીટર પેટ્રોલમાં, તો એ તમને ખબર પડી ગઈ. તો હવે 15 ગુણ્યા 10 કરો, અહીં 10 લીટર આપેલું છે, તો 15 ગુણ્યા 10 એટલે કેટલા જવાબ આવશે? તો કે 150 લીટર. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો કે 150 કિલોમીટર ચાલે 10 લીટર પેટ્રોલમાં. 9મો પ્રશ્ન છે કોની પરિમિતિ મોટી છે? તો વિદ્યાર્થી મિત્રો કોની પરિમિતિ મોટી છે? તો અહીં વિકલ્પ B સાચો જવાબ આવશે કે 3 સેન્ટીમીટર બાજુનો નિયમિત અષ્ટકોણની પરિમિતિ મોટી છે. પ્રશ્ન 10 10 મીટર લંબાઈ અને 5 મીટર પહોળાઈ
ના લંબચોરસ ઉદ્યાનની ફેન્સિંગનો 10 પ્રતિ રૂપિયા મીટર દર ખર્ચે કેટલો થાય કે શોધો. તો કેટલો આવશે ખર્ચો? તો કે 300 રૂપિયા ખર્ચો આવશે. આગળ જોઈએ પ્રશ્ન 11 કે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે અહીં 1/8 અને = 1/2 આપ્યા છે. તો અહીં ખાલી જગ્યામાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો ખાલી જગ્યામાં આવશે 5/8. એ વિકલ્પ સાચો આવશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12 આપેલો છે કે જો કાર 6 લીટર પેટ્રોલમાં 90 કિલોમીટર ચાલી શકે છે તો એ તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જોયો છે કદાચ ના. અહીં વિદ્યાર્થી મિત્રો થોડોક અલગ આપ્યો છે પ્રશ્ન કે 6 લીટરમાં 90 કિલોમીટર ચાલે છે તો 15 લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલે? તો વિદ્યાર્થી મિત્રો 15 કિલોમીટરમાં કેટલું ચાલે? તો ફરી તમે એ જ રીતે કરી શકો છો. તો અહીં વિદ્યાર્થી મિત્રો 225 જે જવાબ છે તે સાચો આવશે. 15 × 15 કરો એટલે તમને આનો જવાબ મળી જાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13 આપેલો છે કે 501ની પૂર્વવર્તી સંખ્યા કઈ છે? પૂર્વવર્તી એટલે શું? જો પૂર્વવર્તી સંખ્યામાં તમને ખબર ના હોય વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નોમાં તમે બેઠા ગુણ મેળવી શકો છો. પૂર્વવર્તી સંખ્યા એટલે કઈ? તો કે આના પહેલાંની 501ની પહેલાંની સંખ્યા કઈ છે? તો 501 પહેલાંની સંખ્યા કઈ? તો કે 501 પહેલાંની સંખ્યા છે. તો સરળ છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 14 આપેલો છે કે 17 પ્લસ કેટલા આપણે કરીએ તો 0 જવાબ આવે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે માઇનસ પ્લસ, તો 17 પ્લસ -17 કરીએ તો જવાબ કેટલો આવે? તો કે 0. માઇનસ પ્લસ માઇનસ એટલે 17માંથી 17 જાય એટલે 0 વધે. પ્રશ્ન નંબર 15 છે 20 કિલોમીટર 100 કિલોમીટરથી ગુણોત્તર શોધો. તો એનો કેટલો ગુણોત્તર આવશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો જ છે કે 1/5. પછી આ પ્રશ્ન નંબર 16 છે કે ખાલી જગ્યા પૂરો. 1 + 1/3 અને એટલે કે બરાબર 11/15 આપેલા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો કેટલો જવાબ આવશે? તો 2/5. પછી 17મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપ્યો છે કે વર્તુળના 4 ભાગમાંથી 3 ભાગને અપૂર્ણાંકમાં કઈ રીતે બતાવી શકાય છે? તો અહીં છેલ્લો જવાબ છે તે આપણે દર્શાવી શકીએ કે 3/4 અથવા 3/4 કરીએ તો એને એ રીતે દર્શાવી શકાય છે. પછી 18મો પ્રશ્ન છે કે કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો કે 33 એ 3 વડે વિભાજ્ય સંખ્યા છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ એક પેપરનું નથી, પરંતુ અહીં જેટલા પણ પ્રશ્નો આપ્યા છે તે IMP પેપર છે. એટલે કે IMP પ્રશ્નો છે. તમારે આ પ્રશ્નોને પાકા કરીને જો તો આમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે અને તમને પેપરને આપતા પહેલાં તમે આવા વિડીયો જોઈને જો તો તમને સરળતાથી પેપરમાં પણ તમે લખી શકો છો. પ્રશ્ન 19 કે 9 કોનો અવયવી છે? તો વિદ્યાર્થી મિત્રો 9 કોનો અવયવી છે? તો કે 3નો. બાકીની સંખ્યા તો મોટી છે એટલે 3 જવાબ સાચો આવશે. પછી છે 20મો પ્રશ્ન કે તમારા વર્ગના બ્લેકબોર્ડનું ક્ષેત્રફળ ફ્લોરની સાપેક્ષ હશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો કે ઓછું. તમારા વર્ગના બ્લેકબોર્ડનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ફ્લોરની સાપેક્ષે હશે. તો અહીં તમારે ઓછું જવાબ લખવાનો છે. પછી છે પ્રશ્ન 21 કે -3 માં 3 ઉમેરો. તો શું જવાબ આવશે? તો કે 0. આગળ જોઈએ પ્રશ્ન 22 કે 1 સેન્ટીમીટરનો વર્ગ એ ખાલી જગ્યા મિલીમીટરનો વર્ગ છે. તો શું જવાબ આવશે? તો કે 100 મિલીમીટરનો વર્ગ છે. પછી છે 23મો પ્રશ્ન કે નીચેનાનો ગુસ્સા શોધો. 18, 54 અને 51. તો તેનો વિદ્યાર્થી મિત્રો ગુસ્સા કેટલો આવશે? તો ગુસ્સા આવશે 3. કેમ? તો કે તમે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ 3 વડે આપણે 3ની સંખ્યાને ભાગી શકીએ છીએ. 6 તરી 18 થાય અને 18 તરી 54 થાય અને 51 પણ 17 તરી 51 થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નનો જવાબ લખી શકો છો. 24મો પ્રશ્ન છે કે આપેલું અપૂર્ણાંકની બાદબાકી કરો. 5/7 અને 2/5 બરાબર કેટલો જવાબ આવશે? તો 11/35 જવાબ સાચો આવશે. પછી છે પ્રશ્ન 25 કે આપેલ અપૂર્ણાંકની બાદબાકી કરો. 1/2 - 1/5 તો બરાબર કેટલો જવાબ આવશે? તો 3/10 એ સાચો જવાબ આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 25 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્નો જોયા જે તમારી ખાસ વાર્ષિક પરીક્ષામાં પૂછાયા છે. તો તમારે આ દરેક પ્રશ્નોને પાકા કરીને જવાના છે જેનાથી તમે તમારી વાર્ષિક પરીક્ષામાં પેપર સારી રીતે લખી શકો છો. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. આપણી YouTube ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.